ગુડ મોર્નિંગ, જય માતાજી. હલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહીશો ને મજામાં જ રહેવાનું. તો ફરી એકવાર મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. સવારમાં આપણે આવી ગયા માટે, કેમ કે આપણે કરવાનું હતો મઠ સાફ, એટલે સાફ સફાઈ તો કરવી જ પડે. માતાજીનું મંદિર છે એટલે હવે કરી નાખીએ સાફ સફાઈ. અમારા રાહુલભાઈ પણ સાફ સફાઈનું કામ કરવામાં મદદ કરે છે. સાફ સફાઈ તો કરવી જ પડશે. તો નીકળી ગયા પાછા ગારિયાદર તરફ, કેમ કે આપણે લાવવાનો તો મઠનો થોડોક સામાન, એટલે હવે જવાનું છે ગારિયાદર સામાન લેવો. તો બન્યા વિડીયો આવી ગયા ગારિયાદરની મેન બજારમાં, કેમ કે અહીંથી જ આપણે લઈ જવાનું છે થોડોક સામાન મઠ હતું. સૌ પાછા નીકળી ગયા ઘર તરફ. તો બન્યા રહીજો વિડીયોમાં. આવી ગયા હતા ગામમાં લઈ દીધી ફાકી, કેમ કે ફાકી વગર તો આપણે ન ચાલે. પગી ગયા ઘરે ને આપણે હાલો જઈ મઠે મળી. આપણે આવી ગયા મઠે આવીને કરી નાખી કચરા પોતું ત્યાં મઠે. કામ તો ચાલુ જ છે બધું. અને અમારા રાહુલભાઈ જો આ સામાન અમે લેવા ગયા હતા બે ભાઈ, આ સામાન લઈ આવ્યા છે. મારો ભત્રીજો છે રાહુલ, અને નવો ડબ્બો લાવ્યો એટલે મને તેમ લાય પેલા ડબ્બામાં ગૂગળ જ કરી દઉં. એટલે મેં તો કરી દીધું ગૂગળ કરવાનું ચાલુ. અમે તો મટે હતા કે આ ભાઈ તો સવારે જાગ્યા મોટું ધોયા વગર સીધા જ મટે આવી ગયા. મેં કીધું ભાઈ તું મોટું બોટું તો ભાઈને મોટો કરે ને અમે કરવા મીના પાછું મઠ સાફ. આ બધો સામાન છે એ આપણે સરખો મેકવાનો છે, સાફ સફાઈ કરવાની છે સારી. તો પછી પાછો બતાવું તમને સાફ સફાઈ કરીને. તો બન્યા રહીજો આપણી યારે વિડીયોમાં. થઈ ગયો છે મઠ સાફ, જોઈ લો કેમ છે, મસ્ત મજાનો થઈ ગયો ને સાફ. તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો કેવોક મઠ સાફ થઈ ગયો છે અને કેવોક લાગે છે. મને તો બહુ ખૂબસૂરત લાગે છે. સારું થઈ ગયું, મતલબમાં પોતા મારું બધું સાફ સફાઈ કરી એટલે થઈ ગયો મસ્ત. પેન્યારો વિડીયોમાં મળીએ હવે આપણે આગળ. અને આવી ગયા હતા ક્રિકેટ રમવા, કેમ કે મઠ કરી નાખ્યો તો સાફ. અમારા રાહુલભાઈ લે છે દા ને હું નાખું છું તડા કરું છું ઘા બોલિંગ. એને અમારે બહુ શોખ બેટ દડે રમવાનો. તો રાહુલભાઈને બેટે ઊંચું તો થતું નથી, પણ દડે રમવાનો બહુ શોખ. તડકો હતો બહુ એટલે થાય લાગી ગયો તડકો. ને હવે આપણે આવી ગયા સીધા શરબત પીવા. શરબત પીને પાછા આવી ગયા આપણે મેચ રમવા. કરી દીધી પછી મેચ ચાલુ. ત્યાં 2-3 ખેલાડી નવા વધી ગયા હતા આપણે યારે, કેમ કે રમવામાં તો જોઈશ ખેલાડીને. હવે આપણે જઈ ઘડીક મટે કરી લઈએ આરામ, કેમ કે મેચ રમીને આપણે હવે થાકી ગયા હતા ક્રિકેટ રમી. આવી ગયા મટે અને કરી નાખ્યો ઘડીક આરામ. મટે આવી મટે પંખા ચાલુ જ છે. આપણે ઘડીક કરી લઈએ આરામ. તો બપોરના વાગી ગયા હતા 1 ને. આપણે આવી ગયા ગારિયાધાર ગૌધામ માધવ ગૌધામમાં આપણે આવી ગયા છીએ. અને અહીંયા તમને બતાવું ગાઉ છે, ગૌશાળા છે. આ છે વાસળીયું વાસડા છે, ગૌશાળા છે. આ બહુ સારી ગૌશાળા છે. કોઈ પણ ગૌ મૂકવા આવ્યું હોય તો અહીંયા મૂકવા આવી શકો છો. આ ખાંડની થેલીઓ છે. અહીં મિનિમમ ગા 1.5 થી 2 ડોલ દૂધ કરે છે. સારામાં સારું છે. આ ભાઈ અમારા જાણીતા છે, બહુ સારું છે ગાઉ માટે તો. બહુ એટલે બહુ સારું છે. અમે ધીમે ધીમે આગળ વધવી છે. તમને ગાઉ બતાવું. ગાઉ છે અથવા વાછડા ખૂટિયા છે. જો તમે અહીંથી બધી ગાઉ જ છે, નાની વાછડીઓના ગાઉ. આ પતરાનો શેડ પણ સારો છે. ગાઉ માટે ફૂલ સુવિધા છે. સીસીટીવી કેમેરા પણ છે અહીંયા. સુવિધા બહુ સારી છે. માધવ ગૌધામ ગારિયાધાર સુવિધા ફૂલ છે અને સારામાં સારી સુવિધા છે. પાલો પણ અહીંયા સારામાં સારો પાલો ખવડાવવામાં આવે છે ગાઉને. નીણ પણ સારી કરવામાં આવે. સારામાં સારું છે. અહીં પચ્છેગામ રોડે આ ગૌશાળા આવી છે. માધવ ગૌધામ પચ્છેગામ રોડે. ગૌ પણ ખાઈ પણ લે છે. આ ટોટલિંગ ગૌ છે, બધી ખાઈ જ છે. તમે જોવો છો ને. આ અમારા સાગરભાઈ છે અને આ ભાઈ છે સુનિલભાઈ, અમારી હાર જ છે. વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવું બધી ગૌ.
પછી અમે ઘડીક થાકી ગયા એટલે અમે બેસી ગયા અહીંયા ગૌશાળામાં ને અમે તપાસ તો બધી કરી, પણ કામ ખૂબ સારું છે આ ગૌશાળાવાળા લોકોનું, ખૂબ સરસ કામ છે. અને આ ત્યાંનું કુટીઓ છે, સારામાં સારું છે. અને આ ગાવું માટે ખાણ છે, અહીંયા ખાણ પણ ખૂબ સરસ. હવે આપણે આવી ગયા છીએ મોડ ઉતરવા, કેમ કે સવારે મેં ક્રિકેટ રમતો હતો એટલે મને આંગળીમાં વાગી ગયો હતો દડો. ને અહીંયા અમારે મારી છે એ ઉતારે છે મઢ, અને અહીંયા એના ઘરે પણ સકલીઓના માળા ખૂબ સરસ છે, બહુ માળા બાંધેલા હતા. માળા દાદાને વાડી જેવું બનાવટ છે બધી, માળા ખૂબ સારા છે, પક્ષીઓ માટે ખૂબ સારું છે, સાઈન પણ નાખે છે, માળા પણ ઘણા છે અને સારામાં સારું છે. ઝાડવા પણ સારા છે. અહીંયા આપણે બ્લોગને કરીએ છીએ એડ. વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો. તો મળીએ બીજા નવા વિડીયો.